ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ સર્જાઈ રહ્યા છે। વિધાનસભા ગૃહમાં ક્રિકેટની ભાષામાં ગર્ભિત ઇશારા। હર્ષ સંઘવી, કિરીટ પટેલ અને અધ્યક્ષ વચ્ચે થયા ઇશારા। હર્ષ સંઘવીએ કહ્યું, ક્યારેક આ ક્રીઝમાં કે સામેની ક્રીઝમાં રમવાનું હોય, કિરીટભાઈ તમારે પણ આ ક્રીઝમાં થોડા સમય માટે આવવાનું છે। હર્ષ સંઘવીને આવું કહ્યું અને કિરીટ પટેલે સંઘવીને વળતા જવાબમાં કહ્યું કે ટીમમાં લેજો પાછા। મહત્વના એક સમાચાર આવી રહ્યા છે, જે બોલાચાલી થઈ અને વાક પ્રહાર થયા છે। વિધાનસભામાં ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ સર્જાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, આ સમાચારને લઈને શું છે લેટેસ્ટ અપડેટ? તો ગુજરાતની અંદર પક્ષ પલટો એ હવે નવી બાબત નથી રહી, કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો વારંવાર પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમાંથી કેટલાક ફરી પાછા ચૂંટાયા પણ છે। આજે ગૃહની અંદર વિશેષ કોર્ટ વિધેયકની ચર્ચા ચાલી રહી હતી। એ દરમિયાન ક્રિકેટની ભાષામાં ગર્ભિત ઇશારા પણ સાંભળવા મળ્યા, જેની અંદર અધ્યક્ષ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે આ સંવાદ થયો હતો। હર્ષ સંઘવીએ કહ્યું કે ક્યારેક આ ક્રીઝ ઉપર તો ક્યારેક સામેની ક્રીઝ ઉપર રમવાનું હોય છે, પણ રનઆઉટ ના થઈ જવાય તેની ચિંતા કરવી પડે। કિરીટ પટેલ, તમારે પણ થોડા સમય પછી આ જ ક્રીઝમાં રમવા આવવાનું છે, એવી જ્યારે તેમણે વાત કરી ત્યારથી આ પક્ષ પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ વાત વધારે ચર્ચામાં ત્યારે આવી અથવા તો એંધાણ વધારે મજબૂત ત્યારે થયા જ્યારે કિરીટ પટેલે વળતા જવાબમાં એવું કીધું કે ટીમમાં લેજો પાછા। એ જ્યારે વાત થઈ ત્યારે હર્ષ સંઘવીએ તેનો વળતો જવાબ આપવા માટે કહ્યું કે ક્યારેક ટીમ 11 ની અંદર હોઈએ, ક્યારેક ટીમ 14 ની અંદર હોઈએ, તો ક્યારેક બીજી સિઝનની અંદર પણ રમવાનો વારો આવતો હોય છે, પણ આ બાજુ આવી જશો તો રમવાનો વારો ચોક્કસથી મળશે, ટીમમાં ચોક્કસથી આવશો। આ સંવાદ ચાલી રહ્યો હતો, એટલામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સંવાદને અટકાવવા માટે થઈ અને એક વધુ ગર્ભિત ઇશારો કરી દીધો કે હવે ડીલ ઉપર ચર્ચા કરો, જે રાજ છે એને રાજ રહેવા દો। એટલે કે આ રીતની ચર્ચા કરી અને આ રાજ ઉપરથી પડદો ના ઉપાડો। આ ચર્ચાથી એવું લાગી રહ્યું છે કિરીટ પટેલ, કે જેની ભૂતકાળમાં પણ ચર્ચા ચાલી હતી કે તેઓ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, એ વાતને વધુ એક વખત ચર્ચાથી કરી દીધી છે આ સંવાદે। અને વધુ વાત ત્યારે ચર્ચાથી થઈ કે કિરીટ પટેલે પણ સામેથી કીધું કે મને ટીમમાં લેજો, અને અધ્યક્ષે જ્યારે બંનેને રોકતા એવું કીધું કે રાજને રાજ રહેવા દો, એના ઉપરથી અંદાજ એવો મૂકવામાં આવી રહ્યો છે કે કિરીટ પટેલને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવા માટેનું આયોજન થઈ ચૂક્યું છે અને લગભગ નજીકના દિવસોમાં કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા આ ક્રિકેટની રમત આધારિત જે સંવાદ ગૃહની અંદર થયા તેના ઉપરથી થઈ રહી છે। જીવીની જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ।